આ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો છે અને હવે ત્યાં ઉર્સ નહીં યોજી શકાય। જ્યાં ડિમોલિશન થયું હતું એ ડિમોલિશન વાળી જગ્યા પર ઉર્સ ઉજવવા માટે અરજી કરવામાં આવી હતી। કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા અને કોર્ટ દ્વારા સ્પષ્ટ ઇનકાર કરી દેવામાં આવ્યો છે। આગળ વાત કરવી છે ભરતીમાં વધુ એક ગેરરીતિની ઉઠેલી ફરિયાદ અને આ ફરિયાદ પણ યુવરાજસિંહ જ લઈને આવ્યા છે। જેટલી પણ ભરતીમાં ગેરરીતિઓ સામે આવી રહી છે અથવા તો કોઈ પણ પરીક્ષામાં ગેરરીતિ થઈ હોય એક એકને યુવરાજસિંહ ઉજાગર કરતા આવ્યા છે અને આ વખતે ધરમપુરની બિલપુડી કોલેજની ભરતી માટે પણ તેમના દ્વારા આશંકા વ્યક્ત નથી કરવામાં આવી પણ પુરાવા સાથે કહેવામાં આવ્યું છે કે પૂર્વ કોર્પોરેટર રાજેન્દ્રસિંહ પરમારના દીકરા જયદીપસિંહ દ્વારા આ બધું કરવામાં આવ્યું છે, જેમાં આન્સર કીમાં ખોટા જવાબો પણ સાચા બતાવવામાં આવ્યા હતા। એક ઉમેદવાર અમારા ધ્યાનમાં આવ્યા છે જેનો સીટ ક્રમાંક S0041 છે અને નામ છે પરમાર જયદીપસિંહ રાજેન્દ્રસિંહ। આ એટલા હોનાર અને એટલા હોશિયાર છે કે 210 પ્રશ્નો જે MCQ આધારિત પ્રશ્નો હતા એ 210 માંથી 210 પ્રશ્નો જે આન્સર કી આ બોર્ડ દ્વારા રજૂ કરવામાં આવી છે પ્રમાણે 210 માંથી 210 પ્રશ્નો આન્સર કી પ્રમાણે આ ઉમેદવારના સાચા છે। આન્સર કી પ્રમાણે અજીબ વાત અને ચોંકાવનારી વાત એ કે આ જે આન્સર કી આવી છે ને એ આન્સર કીની અંદર ઘણા જે પ્રશ્નો જે છે એ પ્રશ્નોની અંદર પણ ભૂલ છે, આન્સર કીમાં ભૂલ છે। એટલે કે જે ઓપ્શન છે કે જે જવાબ છે એ જવાબની અંદર ઘણા બધા ભૂલ ભર્યા વિસંગતતા ભર્યા છે, પરંતુ જે જયદીપસિંહે ટીક કર્યા છે એ જ આન્સર કી એ સાચા ઠરાવ્યા છે।